નો માણસ છું। મારે આ ધરતીના એક સુરવીરની આપની આગળ વાત કરવી છે। માલદેવભાઈ કેવો અત્યારે તો સમય પણ એવો હાલી રહ્યો છે, યુદ્ધના ગમાકા બોલે છે। નાગાજણ સિસોદિયાની મારે આપની આગળ વાત કરવી છે। અત્યારે સાંભળવાનો સાહિત્ય સાંભળવાનો ખીમભાઈ, એ ખીમભાઈ, એ બાપા 5 મિનિટ ખમી જાવ, હું એક વાત કરી લઉં પછી એવું તો મારે ગાવું નથી। આ અમારું ચારણોનું સાચું ગયા ને તમારા પૂર્વ સૂર્યોના તમે નહીં સાંભળો તો કોણ સાંભળે? કુળની કીરત સાંભળીને જેને મનમાં ના આવે મોજ, જેના બાપ દાદાના ઇતિહાસ સાંભળીને જેના મોજના તોરા ના છૂટે, એક એક રૂવાડો અંગનો ઊભો ન થાય એને માણસ નથી ગણાતો। કુળની કીરત સાંભળી જેને મનમાં ના આવે મોજ એને ગણવા રણના રોજ હાચો હરઠ્યો। પણ એક મારે 5 મિનિટની વાત કરવી છે, છંદ બે કડી લઈને કેડીભાઈને રજૂ કરું। 1971 ના દાયકાની વાત। આયા ખાન છે પાકિસ્તાન ઓફિસર, 50,000 નું સૈન્ય દઈને નીકળો ભાઈ, પણ દરિયા જેવી ફોજો ગે ઘડા થાત પે દળ જોર દરિયા હિલોડ ગુડંત ખેર દંબાર વિકાસ જાન લચક દમણ ગિરવાસ ભાત मैं बात जंग जा पकड़ मैट भिटकंत जंग गदनाल बेद लोहरा लंगरा जपट लाज गिरवरा चितवरा फरेंगाज एवी भयंकर फौज लई 50,000 ની ને આયા ખાન નીકળી ગયો ભાઈ। આયા ખાન નીકળી ગયો એટલે બાંગ્લાદેશ આખે આખો ધમરોડી નાખ્યો। ત્યાં ભયંકર યુદ્ધ થયું, સ્ત્રીઓને ન મળી, નાના નાના બાળકોને મૂક્યા નહીં। એ વિધર્મીઓએ બધાનો ખાત્મો કરી અને હિન્દુસ્તાનની બોર્ડર ત્યાંથી નજીક અને આયા ખાનને એમ થયું કે હવે મારે હિન્દુસ્તાન ઉપર હુમલો કરવો છે। ઓચિંતાનો 50,000 નો સૈન્ય દળ લઈને એ વખતે ભારત પાસે સેના હતી, ઘણી બધી સેના હતી, પણ ટુકડા ટુકડામાં વેચાઈ ગયેલી। ક્યાંક 50 સૈનિકો હોય, ક્યાંક 100 હોય, ક્યાંક 200 હોય, ક્યાંક 500 હોય, એમ ટુકડા ટુકડામાં ભારત પાસે સૈનિકો હતા। અને તેદી આયા ખાને ભયંકર હુમલો કર્યો હિન્દુસ્તાનની છાવણી ઉપર। હુમલો કરવાની હજી બધી તૈયારી કરે છે, માથે તોપના મંડાણ માંડી દીધા છે, રાત પડી છે। અને ભારતના એ વખતે સેનાનો નાયક સરતાજ સિંહ અને થોડા ઘણા આપણા યુવાનો સરહદ ઉપર હતા, એ બોર્ડર ઉપર ત્યાં ઓચિંતાનો એ લોકો હુમલો કરવાના હતા। એટલે સરતાજ સિંહ જેટલા યુવાનો હતા એ બધા યુવાનોને ભેગા કરી અને રાતનો સમય છે અને બધાને કીધું કે હવે પાકિસ્તાનીઓ હુમલો કરવાના છે, આપણે કોઈ બચવાના નથી। એની પાસે કેટલા સૈનિકો છે, કેટલા હથિયાર છે, કેવી રીતે હુમલો કરવાના છે આપણને કાંઈ ખબર નથી। હવે આ તમે બધા બેઠા છો એમાંથી કોઈ દેશભક્ત એવો ખરો કે સામેની છાવણીમાં જઈ અને પાકિસ્તાનની વ્યૂહરચના લઈને આવે, પાકિસ્તાનની વ્યૂહરચનાની બાતમી લઈને આવે એવો કોઈ ખરો? અને તેદી છેલ્લે ખૂણામાંથી એક યુવાન ઊભો થયો, 22 વર્ષની ઉંમર છે, હજી મૂછનો દોરો ફૂટ્યો છે ભાઈ, અને ઊભો થઈ અને કીધું કે મારા બાપના ઘરે દાણા નતા, હું મિલિટરીમાં આવ્યો એવું નથી, મારા બાપના ઘરે દાણા નતા, હું સેનામાં આવ્યો એવું નથી, પણ હું બરડાનો મેર છું, નાગાજણ સિસોદિયો છું ભાઈ। અને પાકિસ્તાનની છાવણીમાં જઈ અને આખી બાતમી એની વ્યૂહરચના લઈને આવવું એટલું જ નહીં, પણ અહીંયા આવી અને આખી બાતમી ન દઉં ત્યાં સુધી મારા ખોડિયામાંથી પ્રાણ જાય તો હું બરડાનો મેર નહીં, નાગાજણ સિસોદિયો નહીં, આવી મારી પ્રતિજ્ઞા છે ભાઈ। આવી પ્રતિજ્ઞા કરી એક 22 વર્ષના યુવાને। સાહેબ 22 વર્ષના યુવાનોને શું ખબર પડે? અત્યારે આપણા 22 વર્ષના યુવાનો શાંતિથી ગ્રેજ્યુએટ થઈને ઘરે બેઠા છે, ખાટલાના પાંગત ભાંગે છે, પણ એને એમ હતું કે હું દેશ માટે કાંઈક કરું। એ નાગાજણ સિસોદિયાના આફ્રિકામાં નાયરોબીમાં એના બાપના બંગલા હતા, એને પૈસા ટકાની જરૂર નથી, પણ દેશ માટે કાંઈક કરવા માટે સેનામાં ગયો હતો ને એની પ્રતિજ્ઞા કરી કે હું દેશ માટે કાંઈક કરવાનો છું, ભારત માટે મારે કાંઈક કરવું છે। આપણા પૂર્વજો કેવા નાથા મોઢવાડિયા જેવા, મહારાણા પ્રતાપસિંહ જેવા હલ્દી ઘાટીના મેદાનમાં રાણો ઉતરે પણ રાણાનો મોરો જોવાય નહીં હો ભાઈ, જાણે ડાલા મથો હાવજ પંજા નાખતો ગાવ્યો સિંહ, ડાલા મથો કાળ જાડ ડાટાડો હાલીઓ દેતા ડુંગરા જણાકતા તો હાથીયા મૃગારા ઝુંડ હાલીયા પૃથ્વીની માથે લાગીયા કેતાર કેતા બરેના બણા એવો રાણો પ્રતાપ પણ એ એકતા વિના અટકી ગયો હતો। એને નાગાજણ સિસોદિયાને મોજના તોરા છૂટતા હતા, મારા પૂર્વજોએ કાંઈક કર્યું છે એવું હું કાંઈક કરી નાખું।
પણ 1971 13મી ડિસેમ્બરની રાત્રે બરડાનું મેર હિન્દુસ્તાનની છાવણીમાંથી નીકળો, પણ એકલો નીકળી પાકિસ્તાનની છાવણીમાં જઈ અને એની બાતમી લીધી. આખી રાત પોતે રોકાણો. એ આખા વ્યૂ ઘડાતા હતા કે આવી રીતે આપણે હુમલા કરવાના છે, અને ત્યાં મન ફાવે એમ બોલતા હતા કે ભાઈ ત્યાંની બેનો દીકરીઓને ફાવે અને તમે લઈ જાજો, ને એવી રીતે હુમલો કરવાના હતા. એ સાંભળી ન શકે એવું પાકિસ્તાનીઓ વિધર્મીઓ બોલતા હતા. એ આખી બાતમી નાગાજણ સિસોદિયો છે એ રાત્રિમાં બાતમી લઈ લીધી અને ખબર પડી ગઈ કે આટલા સૈનિકો છે ને આવી રીતે હુમલો કરવાના છે. પણ જ્યાં પાછો ફર્યો તો વર્તે અને હિન્દુસ્તાનની છાવણી સામે ડગલા માંડ્યા એટલે પાકિસ્તાનીઓને ખબર પડી ગઈ કે દુશ્મન જાય, આપણી સેનાની વ્યૂહરચના લઈને જાય, દુશ્મન જાય. અને ગોળીઓની ધડાનાટી બોલી, ભાઈ બંદૂકો છૂટી, કાળી દોઈ નાડી વાડી ગોતાળી ગરાળી કાળી ગારા ગાત્રે નાખે ગાડી પ્રચાળી ગચો ઝૂંટે ઢૂંઢ દીએ ડાળી ધડી તમે જોરાળી બાડી વડી વાળી બાડી જોટાળી બંદૂક. અને નાગાજણ સિસોદિયા છે દોટ મૂકી ભાઈ. ક્યાંક જગદંબાનું સ્મરણ કરતો જાય, ક્યાંક ભેકડું આડો હંતાતો જાય, ક્યાંક ટેંકુ આડી દેતો જાય, ક્યાંક મહાદેવનું સ્મરણ કરતો જાય. અને ધીરો એમ કહેવાય છે રાતના અંધારામાં એક પછી એક ગોળીઓ નાગાજણ સિસોદિયાના શરીરમાં લાગે છે. એમ કરતા નાગાજણ સિસોદિયો જગદંબાનું સ્મરણ કરતા એના શરીરમાં 31 ઘાવ લાગ્યા. પણ હિન્દુસ્તાનની છાવણીમાં આવી ગયો તો ભાઈ બરડાનો મેરી નાગાજણ સિસોદિયો. અને ઈ નાગાજણ સિસોદિયાએ એની સેનાના નાયક સરતાજસિંહના ખોડામાં 31 ગોળીઓ લાગી. અને પડતા નાગાજણ સિસોદિયાએ 31 ગોળીઓ લાગવા છતાં આખી બાતમી દીધી અને એમ કીધું બરડામાં મારી માં છે રૂણીબાઈ મેરાણી, એને મને પરણાવવાના કોડ બહુ હતા, એને એટલું કહેજો. ઝવેરચંદ મેઘાણી લખે કે તેથી નાગાજણ સિસોદિયો છે એની માના ખોડામાં પડ્યો શું ગાતો હતો કે મારી હું તોરાનું પંખીડું રે, મારી હું વેરાનું પંખીડું, અને તેની પ્રીતિ ના બીજ રે મારો જપતો નતો જીવ તો ફાની રે, કે મારી હું તોરાનું પંખીડું. અને આખી બાતમી દઈ અને સરતાજસિંહના ખોળામાં નાગાજણ સિસોદિયો પોતાના પ્રાણ છે દેશ માટે ખપાવી દે છે. અને ઈ વખતે ભારતના વડાપ્રધાન ઇન્દિરાબેન ગાંધીએ અહીંયા ઘેડમાં કાગળ લખેલો રૂડીબાઈ મેરાણીને કે તમારા દીકરાને 31 ગોળીઓ લાગવા છતાં એની શ્વાસ નથી છોડ્યા, એનો દેશ પ્રેમને વંદન છે, પણ તમે એને જન્મ દીધો છે, તમને કરોડો વંદન છે. એ હજી પણ કાગળ છે બરડામાં. એ નાગાજણ સિસોદિયા જેવા વીરવર પુરુષોને બિરદાવી અને કવિઓએ છંદો લખ્યા છે. એ છંદની 2 કડી તમને સંભળાવી પછી આપણે કેડીભાઈને સાંભળીએ. પણ કેવાય બરડાના મેર કેમ ભાઈ કે સિસોદિયાની વાળી સાખન મથક ઉપર મેર, સિસોદિયાની વાળી સાખન મથક ઉપર મેરનું, બરદાતણી વીરતા ગનેરીન વટક લેતા વેરનું, મોટા મહાબલવાન દેવા દાખલા દુનિયા બને, રાખું બિરદ રણ મોરચામાં નવડ બળના ગાજને, ભાઈ નવડ બળના ગાજને. પ્રતાપ દેવા નાદી પૂર્વજ છત્રી બટરા ખરું, પ્રતાપ દેવા નાદી પૂર્વજ છત્રી બટરા ખરું,
સતાને હજ બચાવી હરાવી સમજાંગણે નાખું બિરદ રણ મોરચામાં નવડ બળના ગાજણે ભાઈ નવડ બળના ગાજણે ભાઈ નવડ બળના ગાજણે જય હો આમેન નાથા તણું શુભ નામ રામેન મોઢડે ઉજ્જવળ કર્યું એ બને બાદુ રોગનું તે પુકાર સાધુ કર્યું તે તો ચડાયું અમર પાણીને ઘણ મુલાવર સે ગણે નવડ બળના ગાજણે ભાઈ નવડ બળના ગાજણે ભાઈ નવડ બળના ગાજણે